દબાણો કરી પાથરણા કરતા ધંધાર્થીઓ પર અમદાવાદ અને વડોદરા મનપાની કાર્યવાહીમાં હોબાળો. લારી ગલ્લા ધારકોએ વ્યક્ત કર્યો રોષ. હાલ જે દબાણ શાખાની કાર્યવાહીના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના જમાલપુરથી સામે આવ્યા છે. જે જમાલપુર બ્રિજ નીચેના દબાણો વહેલી સવારે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે દૂર કર્યા, જેમાં શાકભાજી વાડાના પાથરણા શાકભાજી સાથે ઉપાડી લેવામાં આવ્યા હતા, જેથી શાકભાજી વિક્રેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. એસ્ટેટ વિભાગનું કહેવું છે કે પાથરણા વાડાઓના કારણે મોટાભાગનો રસ્તો અવરોધાતો હતો. સાથે બ્રિજની બંને બાજુ ભારે દબાણોથી વાહન ચાલકો પરેશાન થતા હતા, જેના કારણે આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે. તો વડોદરાના સુરસાગરમાં તંત્ર અને લારી ધારકો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી. દબાણ શાખાની ટીમ લારી ગલ્લા હટાવવા પહોંચતા લારી ધારકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત લારી ધારકોએ તંત્ર પર મનમાનીના ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા. સ્થાનિક લારી ધારકોનો આક્ષેપ છે કે લારીઓ જપ્ત કરી નાના વેપારીઓની રોજીરોટી છીનવવાનું કામ કરાઈ રહ્યું છે. તો બીજી તરફ ઇલેક્શન નજીક હોવાથી સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો આ અંગે ચુપ્પી સાંધીને બેઠા છે. બધાની લારીઓ રહે છે, એમને કીધું કે અંદર લગાવો, અંદર બચારાએ લગાવી, પછી એકદમ ઉચકવા નહીં જોઈએ ને. એકને તઈ બાજુ લારીઓ ચાલુ છે, તઈ ચાલુ છે, અમારે બધાની લારી બંધ કરાઈ.